પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। થોડી વારમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો કરશે। સવારે 11 વાગે મહાત્મા મંદિર અર્બન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં તેઓ હાજરી આપવાના છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ 1447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું પણ તેઓ લોકાર્પણ કરશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો પણ સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે। ત્યારે વડાપ્રધાન શ્રી આવાસ યોજના હેઠળ 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22000થી વધુ રહેણાંક એકમોનું પણ આજે લોકાર્પણ કરવાના છે। તો આજે વિવિધ જે પ્રકલ્પો છે, વિવિધ જે લોકાર્પણ છે તે પ્રધાનમંત્રી કરવાના છે। 2 દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ છે। ગઈકાલે પણ તેમણે અલગ અલગ જગ્યાએ રોડ શો કર્યો હતો। સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો। તે પહેલાં શરૂઆતમાં વડોદરામાં તેમણે રોડ શો કર્યો હતો। અને મહત્વની વાત એ છે કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે ગાંધીનગરમાં વડાપ્રધાનનો જે રોડ શો નીકળવાનો છે તે પહેલાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તે જગ્યાએ ચકાસણી કરવા માટે નીકળ્યા હતા। ગઈકાલે પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ રીતે એ જ રોડ પર જે જગ્યાએ રોડ શો થવાનો છે ત્યાં પણ તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું અને ગઈકાલે પણ તેમની સાથે રત્નાકરજી પણ હતા। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે 2 દિવસનો પ્રધાનમંત્રીનો ગુજરાતનો આ પ્રવાસ છે અને આજે તેમનો બીજો દિવસ છે, ગાંધીનગરમાં આજે તેમનો રોડ શો થવાનો છે, કેવી તૈયારીઓ થઈ છે ત્યાં? મિથુન, પ્રધાનમંત્રી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને 2 દિવસના પ્રવાસ દરમિયાન આજે તેમનો ચોથો રોડ શો થવાનો છે। ગઈકાલે વડોદરા ખાતે તેમને રોડ શો કર્યો હતો, દાહોદ ખાતે એમને જનસભા કરી હતી, કચ્છ ખાતે બીજો રોડ શો કર્યો હતો અને ત્રીજો રોડ શો સાંજે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી હતો। આજે ચોથો રોડ શો ગાંધીનગરમાં યોજાઈ રહેવાનો છે। તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રોડ શો થવાનો છે એ રૂટ ઉપર સમગ્ર થીમ તિરંગાની જોવા મળી રહી છે। જે નાગરિકો રોડ શોમાં આવ્યા છે, પ્રધાનમંત્રીને એક ઝલક જોવા માટે ઉમટ્યા છે, તેમના હાથમાં તિરંગો જોવા મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગાંધીનગરની મુલાકાતે પ્રધાનમંત્રી છે ત્યારે જે ઓપરેશન સિંદૂરમાં સફળતા મેળવી હતી તે ઓપરેશન સિંદૂરના બેનર અલગ અલગ જગ્યાએ જોવા મળે છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। લગભગ 10.5 કલાક એટલે કે લગભગ અડધા કલાક પછી પ્રધાનમંત્રી રાજભવનથી નીકળશે અને રોડ શોની શરૂઆત જે જિલ્લા પંચાયત પરિષદ ભવન છે, અભિલેખા ઘાટ છે, ત્યાંથી તેઓ રોડ શોની શરૂઆત કરશે અને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનો જે ડાબી તરફનો રોડ ખરો ત્યાંથી તેઓ સીધા અહીંયા મહાત્મા મંદિર પહોંચશે। મહાત્મા મંદિર પહોંચ્યા બાદ તેઓ જે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવાઈ રહ્યું છે તે અંતર્ગત જે વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ કરવાના છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી 2 દિવસની મુલાકાતે છે તે દરમિયાન તેમને અનેક વિવિધ પ્રોજેક્ટો, પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। આજની વાત કરીએ તો આજે 5536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ જે બનવાની છે તેમાં 588 કરોડના ખર્ચે 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। ઉપરાંત 84 કરોડના ખર્ચે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ પણ તેઓ કરવાના છે। એટલે કે કહી શકાય કે જે યુએન મહેતા અત્યાર સુધી માત્ર અમદાવાદ પૂરતી સીમિત હતી તે હવે રાજકોટ, સુરત અને ભાવનગરમાં પણ સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે, તેનું તેઓ લોકાર્પણ કરવાના છે। એટલે એક કરતાં અનેક પ્રોજેક્ટ નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। થોડી જ વારમાં પ્રધાનમંત્રીના રોડ શોની શરૂઆત થશે અને જે નાગરિકો તેમનું અભિવાદન ઝીલવા માટે લાંબા સમયથી અહીંયા ઊભા રહ્યા છે, તેમની રાહ જોઈ રહ્યા છે, તેમની આતુરતાનો થોડી વારમાં અંત આવી શકે છે। મિથુન, જી ગૌરવ, જે રીતે લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રીનો આ ચોથો જે રોડ શો છે, ગાંધીનગર વાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કારણ કે ગઈકાલે જ્યારે આપણે અમદાવાદીઓનો ઉત્સાહ તો જોયો હતો તે પ્રમાણે ગાંધીનગર વાસીઓમાં કેવો ઉત્સાહ છે?
સીધા દ્રશ્યો બતાવીશ મિથુન કે ગાંધીનગરના જે નાગરિકો છે તે મોટી સંખ્યામાં સેન્ટ્રલ વિસ્ટારા ગાર્ડનની બાજુમાં જ્યાંથી રોડ શો પસાર થવાનો છે ત્યાં ઉમટી પડ્યા છે. ગઈકાલે આપણે જોયું કે બરોડામાં ધારા કરતાં વધારે જનમેદની ઉમટી હતી. બરાબર એ જ પ્રકારની સ્થિતિ કચ્છમાં અને એ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળતી હતી. હૈયું દરાય તે પ્રમાણે લોકો અહીંયા ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે આવ્યા હતા અને બરાબર એ જ પ્રકારની સ્થિતિ આ સવારની જોવા મળે છે. સવારનો સમય હોય ત્યારે કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ પરિવારનો સભ્ય હોય ત્યારે તેના પરિવાર સાથે રોજિંદા કાર્યોનો સમય તેને ફાળવો પડતો હોય છે, પરંતુ એ બધું બાજુએ મૂકીને લોકો અહીંયા પહોંચ્યા છે, જે બતાવે છે કે પ્રધાનમંત્રીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. ઓપરેશન સિંધુની સફળતા બાદ જે રીતે પાકિસ્તાનને ઝડપાતોડ જવાબ આપવામાં આવ્યો તેનાથી લોકોમાં ઉત્સાહ છે અને લોકોએ સેનાનું મનોબળ વધાર્યું અને સેનાનું મનોબળ વધાર્યા બાદ જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, એક અભિવાદન કરવા માટે, તેમને ઓપરેશન સિંધુ બદલ સફળતાની શુભેચ્છા આપવા માટે લોકો ઉમટ્યા હોય તો સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં એટલે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી લોકો અહીંયા ઉમટેલા છે, જે દર્શાવે છે કે ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રીને શુભેચ્છા આપવા માટે લોકો અહીંયા ઉમટી પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મિથુન. જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો ગાંધીનગર વાસીઓમાં પણ એટલો જ ઉત્સાહ છે જેટલો ગઈકાલે અમદાવાદીઓમાં હતો, જેટલો ગઈકાલે વડોદરા વાસીઓમાં હતો, જેટલો